મન બા કીધી બરાબર મારા મનમાં તો એવું હતું કે તમે ભિખારી છો હું બા નહીં કમાજી એ નહીં બરાબર બાકી આવું મન નહીં ગમતું બાકી 4 લાફા મૂકી તો ઘેર મોકલી દીધા હોય ચાલ ના તું લઈ લે ફોલાઈ જેટલા ખંચર એટલે ખંચર ના પક્ષમાં ઊભા છીએ અને શું લઈને આવે છે મારી ગેંગ તમે આજ મોટા મોટી ડ્યુટી તો બેઠો હો તમારી તાકાત ના એટલું જુઠ્ઠું બોલવાનું અમારો હન બા જેવી દેખાવ છું આ તો ઘઉં બાજી કે આપણે ભિખારી તો નહીં સમજતો બાકી આવું મન નહીં ગમતું બાકી 4 લાફા મૂકી તો ઘેર મોકલી દીધા હોય ચાલ ના અરે મને કને મારી મને જેજી મારી હદ બહાર તો જુઠ્ઠું કોઈ આવું આવ્યું નહીં ચડા ગેંગ હતી જો કે બધી મારું હારું 2 જણ તો આયા બેને તો મેં વેતરી નાખ્યા બરાબર પણ હજુ અપક્ષ વાળો આવ્યો નહીં અને હું બેઠી છું 11 વાગ્યાની આ વધના 5 વાગવા આવ્યા તોય હજુ એ ભાઈ આવ્યો નહીં બરાબર એ આવે તો થોડું પેમેન્ટ લઈને પછી ઘેર જાઉં અને હું તો વળી એવું સપટ લઈને બેઠી હું ભાઈ કે ખાઈશે નહીં એ અપક્ષવાળો આવીને જાય ને પછી ખાઉં આ અપક્ષમાં ઊભો રહ્યો તે મારે પ્રચાર કરવા જવાનું છે હજુ મારી ગેંગ આવી છે એમ નહીં મારી ગેંગ તો બધા કરતાં અલગ જ છે અપક્ષવાળો દેખાવો જોવા ને ના મને ફોન કરવા દેજો હલો આપણે પ્રચાર કરવા જવાનું હોય તો ચડા બડા પહેરી આવી જાઓ ચડા તો પહેરવા જ પડે ને આપણી ટીમનું નામ જ ચડા ગેંગ હતો પછી હોવા વાહ ના પેન્ટ ના પહેરતા કોઈ હો હોવા હા હા ઓકે ઓકે એ હા આવી જાઓ ચડા પહેરી હો ચલા રહ્યા તમે તો કહો ચલા રહ્યા ચલા અરે પેલા 2 પક્ષવાળા તો રાઉન્ડ મારી આવ્યા એમાં આપણો ખાલી અપક્ષવાળા બાકી છે તે રાઉન્ડ મારી આવ્યા જઈને હે આ ખડકો રાખો હા હેડો ઓય એકલું એકલું બોલ બોલ કઈ મજા નહીં આવે આ મારા યુટ્યુબ ફેમિલી મને કહેવા દે જુઓ એને મેં આગેવાન બનાવ્યો છે ને આ ડેલિકેટની ચૂંટણી આવી ને તે બધા પ્રચારમાં આવશે એટલે મેં કીધું ભાઈ જેટલા આવ્યું એટલા તું લઈ લે ફોલાઈ જેટલા ખંચર એટલે ખંચર નાખ તે એમને મને હાથ હું કીધું કે તમે ઘરનું બધું કામ કરો કે આ વાળનું બધું ઘરમાં જ પડે હોય હજુ વધારે ઘરમાં વાળ્યું 50 પોતું માર્યું અને 2 કબજા હાસી બનાતા તો હાલ્લા 2 કબજા સીવી નાખે હાલ્લા સિલાઈ માર નહીં હાલ્લા નહીં અને હવે વધી નાખ્યું પણ તાલથી તમે આગળ જોજો કારણ કે રોટલી મને આવડતી જ નહીં મેં બટાકાનું શાક ને ખીચડી જ બનાવી છે આગળ જો મજા આવશે હો બધા લોકો અલગ રીતના પ્રચાર કરે મારે તો જે મારી ચડા ગેંગ છે ને એ અલગ રીતના પ્રચાર કરવા જોવા તો કે અમે અપક્ષમાં ઊભા છીએ અને શું લઈને આવે છે મારી ગેંગ અને હું શું લઈને આવું છું મારી ગેંગને એ તમે જોજો આગળ વિડીયોમાં એ તમને મજા આવશે અલે વાપરો ઓ શ્રીમતી વાપરો હા બોલો બોલો લેડો જમવાનું થઈ ગયું શું બનાવ્યું તમારું ફેવરેટ બટાકાનું શાક અને ખીચડી અને રોટલી યાર રોટલી આપવા આવડતું રોટલી વગર તો મને ભાવતું એ નહીં અને ઘરમાં કચરા પોતું બાકી હતું કપડાં ધોવાના બાકી વાસણ ને બધું એ બધું મેં કહી દીધું હા કારણ કે મને ખબર હતી કારણ કે આજનું દાવો તમારા માટે ખાસ છે તમે આજ મોટા મોટી ડ્યુટી કરવા બેઠે હો આજનો દાડો આખા વરોને પૈસા લઈને બેસી જઈએ ને આપણે એટલે તમે ત્યાં બધું કામ તમારું પતાવી દીધું હા અને બટાકા છે ને ખીચડી ખાવાના બહુ જલ્દી હેલ્પ નહીં એવું તો નહીં ભાવતું મને નહીં આપવું એવું તો ખાવા આ તો કોમ કરો ચીલી પાર્ટી ખંચે રે 2 ના ખંચે ને આજુ એક બાકી આ તો 2 ને ખંચે ને આ તો હું મોબાઈલથી નોંધાઈ દઉં પીઝા હા મને પીઝા બહુ ભાવે હા એટલે પીઝા મંગાવી દઉં પીઝા આપણે ખાઈ લઈએ બરોબર પણ અત્યારે નહીં પેલા પેલી પાર્ટી આવીને જાય ને પછી મંગાવીએ અરે અત્યારે ખાઈને પાર્ટી આવા ના આવો ખરી ભૂખે ના મરી ના જાય ના મેં એવું સપોર્ટ લઈને બેઠ્યું કે આવા ને એટલે જ અહીંયા સુધી પેમેન્ટ લઈ લઉં ને પછી જ ખાઈ અને નહીં આવો તો કોઈ મોડો ખાઈ લેવાનું એવું હા 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 હેલો એટલે ખાલી થોડી રાત સુધી જ તમારે 6 વાગ્યા લાગીને જ જોવાની વાત અચ્છા અચ્છા પછી તમારે સપોર્ટ પૂરી પછી પૂરી હા તો હું જાઉં તાન હાલ જો કોશિશ કરું રોટલી બનાવવાનું આવડતું હતું એટલે હું પેલા પૈસા ખર્ચો ના પડી ના ના વધુ નહીં તો પીઝા મંગાવી પીઝા ખાવાનું બહુ છે એવું હા મારા સાથી તો સાયકલો લઈને આવી ગયો હો મારી ચડા ગેંગ આવી જઈ ઓહો જોયું મારી ચડા ગેંગ ચલો સાથીઓ હો જાઓ તૈયાર સાથીઓ હો જાઓ તૈયાર रण मैदान में चुनरी की लड़ाई आ गई मैदान में ખબર પડી હવે પડી જઈ શું ખબર પડી મૂકો ને એટલું કરવાનું તમારે ચૂંટણી આવી ને હા
એટલે તો તમે તૈયાર થઈને આવી ગયા ને? હો તૈયાર થઈને આવી ગયા. મને આનંદ છે બહુ. આનંદ થઈ ગયો, પણ હું તમને એક વાત કહું. હમ. તમારી તાકાત છે ને એટલું જુઠ્ઠું બોલવાનું, જુઠ્ઠું બોલવાનું જ કરવાનું, સાચું લગી બોલતા નહીં. હવે ફરી હવે તું ચૂપ થા લે, તને બોલતા ના આવવાનું હોય. હું બોલું છું. હા ભાઈ તમે બોલો. બોલું. તમારે ખબર ના એમ ગપ્પો જ મારવાનો. સાચું બોલવાનું, ગપ્પો જ ના મારવાનો. મને ખબર છે. તમે કોઈ તો કામ કરવાનો હોય, તમે તમારું કરવાનો હોય. એટલે તમારે ગપ્પો જ મારવાનો. તો બસ, તું આને કીધું અને તારું કીધું કોઈ ફરક નહીં તેનો અર્થ સમજ પણ જૂઠું બોલવાનું હોય ને મારા કાકાએ મને શીખ્યું હતું અમારા વારસાગત વિશ્વનો અનુભવ હ. તો પેઢીઓથી ચાલુ જુઠ્ઠું બોલવાનું તો. મારું મોન તો બધું આવ્યું નહીં જે મેન મોન આવે તમારું મને જબરું, તમારા એને ઈષ્ટ થઈ ગયું. અને બીજું કે વાત તો સાચી આની. ઇસ્ટાઈ તો જીવ, પણ પંખો જેવો મોટો હાથે લાવ્યો અને નાખવાનો પંખો જેવો મોટો હોય. હજી જો કે જીત્યા નહીં તો આગળ બધું બરોબર આવે અને ઉભા તું જેવું કેમ કીધું તો કાકા તમારે તો પેઢીઓમાં ચાલ્યું આવ્યું પેઢીઓમાં નહીં મારે જૂઠું બોલવાનું તો વારસાગતમાં ચાલ્યું આવ્યું તમારે આ બધું કરવાનું તમારે બોલાવવાનું જ નહીં. લાફા ખાવા આવ્યા છું અહીંયા. આ હેડો હું તો હેડો. હા જા 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 હે હા જો ભાઈ પૈસા નહીં મળ્યું હો પૈસા નહીં મળી. ના હા જા 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 અને પેલું લે આ તારી એ તો લેવાનું છે. નફો 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 નફો. ભાવ તારા સાયકલ સાઈડમાં મૂકી દો બધા અરે બધું ચલો કેમ પ્યારે નહીં અલે આ કાકા હા હું ઘેર ચડો ઓધી થાકી ગયો ને મામીનો મારે ખાધી તમે 50 અમે કીધું નતો કે આપણે પ્રચાર કરવા ચડું પહેરી જવાનું હોય હા લે જો ભલે ના હોય ભલે હું લઈને આવ્યો આ વેટી નાખવાનો પણ વેટી યાર જબરું અંગાત રાખો તમે તો. હા વેટી દો ના બોલો જબરું અંગાત. આપણી ગેંગ જ અલગ છે આખી મને તો મસ્ત લાગે લે. હા તો બસ પોસ્ટ થઈ ગયા લોકો આવી ફટોફટ પ્રચાર કરીને જતા રહી કટકો રાખો મોડું તો થઈ ગયું છે પ્રચારમાંથી. નમસ્તે બા નમસ્તે બા. પ્રણામ બા મોહન બા જેવી દેખાઉં છું હું અમાર તો આ રહ્યા સી ભીખ માગવા વાળા આયા છે બાકી બીજા હોય ને તો 4 લાફા મારીને ઘેર જઈ રહ્યા. હા મન બા આપજો બા આપજો બા મને હાલજો હો. ઓન હું આલુ ઘઉં લેવા આવ્યો કે બાજરી આલુ કે ચોખા આલુ અરે આ તો ઘઉં બાજી કે આપણે ભિખારી તો નહીં સમજતો ને. એવું લાગે માજી આપણે તો વોટ માંગવા એમ ભિખારી નથી ઓ તો ફરતી કેવું પડશે આપણે વોટ માંગવા આવ્યા છીએ. ઓ બા અમે કોઈ ભિખારી નામે વોટ માંગવા આવ્યા છીએ. આટલી બધી ગેમ છે ને આવ્યો છે ચડા પહેરી પહેરીને એ તો અમારી ઓળખાણ છે, ચડાની ઓળખાણ છે અમારી ઓળખાણ. અમે અપક્ષમાં ઊભા છીએ અને આ પેલો ભાઈ તો જો એ જોઈ ગયો એને તો સ્પેશિયલ વોટ માટે બોલાવ્યો વોટ માટે special બોલાવ્યો. અમારા સ્પેશિયલ આ ટીમ જ છે અમે અપક્ષમાં ઊભા છીએ ને ઘઉં ચોખા બાજરી નહીં અમે ભિખારી નહીં અમે વોટ માંગવા આવ્યા તમે કે આગળ ચડો જ મૂકેલો હશે એક હા ચડો દોરેલો જશે. ચડો આ તો ઓણા કારણે ઘેવતા ઉતારમાં ચડે ને રૂમાલ કાઢી દીધો ચડાની સમતા બાબા રે તમારા અંદરમાં ચલો વારસી બેન અમારા છે કેટલા 600 700 થશે. ઓહો આ તો આપણું કામ થઈ ગયું. 600 800 વાટ મળી જશે. પછી તમારે ચડા બંધ આખા પેન શિવરા દેવાના થોડું દયા કરજો અને અમને વોટ આવજો જીતાડજો બેન હો તો તમે કેટલું આલશો અમન પેમેન્ટ એ તો અમે હાલશોમાં જેટલું આલ્યું પણ તમે એમાં જીતાશો. અરે ભાઈ પહેલા અત્યારે આલવાનું અને પછી જીતાડીશું. જો બા જો સાહેબન બાકી બરાબર આ તો તમે વોટ લેવા આવ્યા. બાકી મારા મનમાં તો એવું હતું કે તમે ભિખારી છો પણ વોટ લેવા આવ્યા ને એટલે હું તમને કહી દઉં છું કે હું બા નહીં માજી એ નહીં બરાબર. બરાબર. મને ભાભી કે તો ચાલે બૂન કે તો ચાલે કાકી કે તોય ચાલે બાકી આવું મને નહીં ગમતું. બાકી 4 લાફા મૂકી તો ઘેર મોકલી દીધા હોય ચાલ ના આવડે બોલ્યો શું કા બા બોલ્યો? ક્યાં બા બોલ્યા? અરે મારા કને મારી તો જીને મારીને ઉપરથી આવી છે તમે બા કેમ બોલાતા હોન? અરે તું બોલ્યો આ બોલે હું બોલે ને હું જ બોલ્યો. અમે એટલે આવી તમારા જે અંડર મોટા હતા 600 800 એટલા મને આવી દેજો. પેમેન્ટની ચિંતા ના કરતો. પેમેન્ટ તમે ગાડીમાં જ લઈને આવ્યા છીએ તે લઈને ના આવાય અંગાત તાણ. તો બીજી વખત આવશું ને બીજી વખત ચવાનું લઈને આવશું ને પેમેન્ટ લઈને આવશું. આ તે વધુ લંબા જો પાછા હતા. તમે પેમેન્ટની ચિંતા ના કરશો
પહેલા તમે અમારો વેચ તો બદલો ચડો પહેરી ફર્યા ને તો પેન્ટ પહેરતા ખરો આખા તો ભાઈ તમારે વ્યવહાર બધું થઈ ગયા બરોબર ને હવે તમે હાલવા આવશો કે નહીં હાલવા હોય કે ના ખબર જવાબદારી કોણ રહે અરે અમે જીતીશું જો તમે જીતાશે ને અમારું તારે આ છોકરા લઈ જશે બાકી એ આ છોકરો તમારે ગીરવા મૂક્યો લે કઈ ના આ મૂક્યો જો બરોબર એ અમારી ગેરંટી અમારે જોઈએ હાલ તો પૈસા છે નહીં પણ અમારું જોઈએ અમારું માણસ તમને લઈ આવી અરે યાર તમે જુઠ્ઠું તમે જુઠ્ઠું બોલવાનું કીધું ગપ્પા મારવાનું કીધું તું અને આ તો મને જે મારી હદ બહાર તો જુઠ્ઠું બોલ્યું ના માની રહું હા તો હવે આ નેનો છે ને અમે અળી ચૂતરો હો બરોબર એટલે આને નહીં મૂકવા અમારે તો આના બી હારી આ મારા પત્રી બી બરોબર માની ભ્યો માની ભ્યો બેસ ને એકવાર બેસ ને ખબર નહીં પડતી લ્યા તારે આ તો આજે મને આવતા એમ કહેતો હતો મારા વારસા ઘરમાં બધે જુઠ્ઠો જુઠ્ઠો જ છી આટલું બધું જુઠ્ઠું ના હોય તો મને વીચી માર્યો અલ્યા કાકા મને તો વેચો પેલો ગોળો બેબરો બધું છે એને બિહાર દો એને ખબર નહીં પડે હિસાબ ખબર પડશે પહેલા નહીં જવા દો હું એ ભૂલી ગયો જીતવા માટે મારા મૂકવો પડે બે જાઓ આમાં પછી મૂકજો ભોણ મૂકે બરોબર કોને તો હદ કાઢી નાખી પેલા ને બેહાડા પછી પેલા ને બેહાડા ત્રીજા ને બેહાડ્યો કોઈ આવું આવ્યું નહીં આ કંટાળ લવડી દીધો મન તો મને આપણે આ કે પેલો બેરો બોબડો હોય ને એને ઓકે કરીને બિહાર દીધો બરોબર પણ બચ્ચાઓનો ઘેર આપણે ચલો સાથીઓ અરે આપણે ચડા ક્યાં કરી દીધો બધી તમે મને બિહાર પેલા બિહાર કે આપણે ચડા કે નાઈ કે મારવા આવતો નહીં આવો ને એ નાઈ જઈ બીજા વખત તમામ કોઈ પાછા નહીં આવે હું આવે બીજું કોઈ નહીં આવે આપણે બિહાર બોબડા તો બિહાર દીધા આપણે બિહાર બોબડું બીજે કાંઈ છે જ નહીં મારું હારું આ પક્ષવાળો વીચી ચડાયો પેલા બેહાડે મોબાઈલ બેહાડીને જતા રહ્યા છે આપણી જીત પાકી છે એટલે બેરો બોબડો કેવું કામમાં આવી ગયો વાહ એટલે તો તમે એને જો તો અંગાતા લઈ જાઓ એને મેલતા આવો પૈસા લેતા લેતા આવો તો આપણે તો કમમાં આ બેરો બોબડા લીધી આપણે સીટ પાકી જીતી જવાના આમાં ઓય ઓગળો પાછા અને મને લેતા જાઓ આ તો કોઈ મજાક નહીં ત્યાં બેહાડે મોબાઈલ મૂકીને જાઓ તમે હોય લઈને જાઓ એકાઈ વટ નહીં હાલવા અમાર તો તમને પૈસા હાલતા નહીં ને મૂકીને જશો હો પેટ્રું હોય હા હેતા આપણે તો આપણા પૈસા લઈને આવી હો હા બાપી અમારા કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો તમે હા છોકરું મૂકીને તમે કાયા થઈ જાય મને લાગ્યું પણ આવા તો હું બધા છોકરો પચા લઈને નીકળ્યો એટલે વિશ્વાસ આવે ને એટલે એમને તો હું જમા મૂકી દઉં બસ જીતી જાઉં એટલે પામું નહીં આવું જાય પણ આવ તો મને નહીં ગમતું મને તો રોકડ્યું જ ગમે તમે તો પૈસા લઈને આવો અને તમારે જીતવું હોય ને તો ઓટો તમને રાખીને મને પૈસા આપી દો છોકરા બોકરા જમા મને ના ગમે એ બધું તો હા તો તમે ગાડી પૈસા પડ્યા ને મારી તો હું પૈસા લઈને આવું બરાબર હા જો લેતા હું બેઠું છું મારું હારું પેલા બે આયા પણ આપક છોડો આવે ને તે પથારી ફેરવી નાખી અને કે હવારનું ખાધું નહીં કોઈ અને મારા પિન્ટુ કાકો આવે ને એ લોકો નવું જ કરીને આવે પેલા બેરાના મોકલા મૂકી દો મારે શું કરવાનું નહીં આમાં પૈસા લઈને આવતા નહીં ના મારું હારું પેલો ભાઈ પૈસા લઈને આવે ને પછી હું ખાવા જો હવારોની ભૂખી છું અરે બાપી કેમ આટલા બધા હોફો છો તમે અરે પૈસા ગાડી મૂકી હતા તો ફટફટ હું લઈને આવ્યો છું એટલે હું આપી દઉં અને તમે કેટલા માગ્યા હતા મેં કોઈ માગ્યું જ નહીં ના અરે પણ તમે લેવા લાગ્યો 50 50 નહીં આ પૂરા 5 લાખ તમારે જીતાડજો તમે